હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તો કે પોલીસ ભરતીને લઈને ખૂબ જ એવા મોટા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે। તો હવે આપણે જોઈએ કે શું મહત્ત્વના જે મોટા એવા સમાચાર આવી ગયા છે। તો નવા નિયમથી પોલીસ જવાનોને અધિકારી બનવાનો રસ્તો ફરી ખુલ્લો થયો છે। તો કે જેમાં હવે એએસઆઈની જે ડાયરેક્ટ ભરતી જે છે રદ કરવામાં આવી છે ને બઢતી આપીને જગ્યા ભરવા હુકમ કરવામાં આવેલ છે। બિન હથિયારી પોલીસ જવાનો માટે આશીર્વાદ રૂપ નિર્ણય લેવામાં આવેલ છે। તો કે જે પહેલાં એએસઆઈની જે ભરતી થતી હતી તે હવે ભરતી જે છે બંધ કરવામાં આવેલ છે, અને ત્યારબાદ હવે જે છે જે હેડ કોન્સ્ટેબલ હોય એને બઢતી આપીને એએસઆઈની જે છે પદ આપવામાં આવશે એ બી વાત કરવામાં આવેલ છે। તો જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો કે ગૃહ વિભાગે એએસઆઈની ડાયરેક્ટ ભરતી રદ કરી હવે હેડ કોન્સ્ટેબલોને બઢતી આપી એએસઆઈની જગ્યા ભરવા નિર્ણય લીધો છે। પોલીસ જવાનો માટે આ નિર્ણય જે છે આશીર્વાદરૂપ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આમ પોલીસ જવાનો માટે અધિકારી બનવાનો માર્ગ ફરી એકવાર ખુલ્લો હોવાથી તેઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં અગાઉ બિન હથિયારી પોલીસ જવાનો ખાતાકીય બઢતી મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તો કે અને ડીવાયએસપીના પદ પર પ્રમોશન મેળવીને બેસતા હતા। જો કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે એએસઆઈની ડાયરેક્ટ ભરતી કરવાનો નિર્ણય લઈ કેટલાક ઉમેદવારોની ભરતી પણ કરી હતી, જેના પગલે અનેક હેડ કોન્સ્ટેબલોને પ્રમોશનના મુદ્દે નુકસાન ગયું હતું। એએસઆઈની ડાયરેક્ટ ભરતીને કારણે ખાલી જગ્યા જે ના હોવાથી હેડ કોન્સ્ટેબલ જે છે એના પ્રમોશનના સમય જે છે લંબાયો હતો। એએસઆઈ બન્યા બાદ પીએસઆઈનું પ્રમોશન મેળવવાનો ગાળો ડાયરેક્ટ એએસઆઈને કારણે લંબાયો હતો, જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને પ્રમોશન મેળવવામાં અડચણ આવતી હતી। જે ગૃહ વિભાગે ડાયરેક્ટ એએસઆઈની ભરતી રદ કરી હેડ કોન્સ્ટેબલ કક્ષાના પાત્રતા ધરાવતા જે કર્મચારીઓને બઢતી આપી એએસઆઈની જગ્યા ભરવા તેમજ હેડ કોન્સ્ટેબલની ખાલી પડેલી જગ્યાઓ જે કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને પ્રમોશન આપી ભરવા માટે હુકમ કર્યો છે, જેના કારણે બિન હથિયારી પોલીસ જવાનોમાં ખુશીની લહેર છે। તો જે ડાયરેક્ટ જે ભરતી થતી હતી હવે રદ કરવામાં આવેલ છે। હવે જે છે ડાયરેક્ટ ભરતીના સ્વરૂપે જે છે એએસઆઈની જગ્યા ભરવામાં આવશે એવું કહેવામાં આવેલું છે। તો જે પોલીસ ભરતીમાં હવે જે છે એએસઆઈની જે ભરતી થતી એ હવે રદ થશે। હવે જે છે ડાયરેક્ટ બઢતી આપવામાં આવશે, પોલીસ ખાતાના જે ખાતાકીય પરીક્ષા લઈ અને એમાં જે બઢતી આપે એવી રીતના બઢતી આપવામાં આવશે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। આવી જ માહિતી મળતી રહેશે તો આપણી ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।